ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને તેમને કારણે સૂત્રાપાડા પંથકના જે કેટલાક ગામડાઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે નિર્માણ પામી છે. જોઈ શકાય છે આજે સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવડા ગામ છે. પ્રશ્નાવડા ગામની અંદર મોડી રાત્રે જે પ્રમાણે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. જોકે પાણી થોડા ઓછરા છે, પરંતુ અહીંના લોકો છે તે હજુ પણ કોઠણસમા પાણી છે તેમની અંદરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે અહીંના કેટલાક લોકો છે, સ્થાનિકો છે, તેઓ સાથે આપણે વાત કરીશું કે કઈ રીતના રાત્રિ પસાર કરી હતી, કેવો વરસાદ હતો. જી સાહેબ, આપનો પરિચય અને રાત્રિના કેવો વરસાદ હતો, કઈ રીતે લોકોએ પોતાની રાત વિચારી? રાત્રિના બહુ પરિસ્થિતિ ખરાબ હતી. વરસાદ વિરામ લીધો, બાકી વરસાદ વિરામ ના લે તો આમાં કોઈ જાનહાનિ થાય. હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી અને રાતના બહુ પરિસ્થિતિ ખરાબ. અનુસૂચિત જાતિના લોકો, કોરી સમાજના, અન્ય રાજપૂત સમાજના, મોસી સમાજ, ઘણી જ્ઞાતિના અહીંયા લોકો રહે છે. અને આ પાણીનો પ્રશ્ન છેલ્લા 25 વર્ષ પહેલાંથી આવો ને આવો છે, છતાં કોઈ તંત્ર, કોઈ અધિકારી, કોઈ ગામના આગેવાન, કોઈ સરપંચ અહીંયા આવતા નથી અને કોઈ આ વિસ્તારની મુલાકાત લઈને ખરેખર આ કાયમી માટે દર વર્ષે વરસાદમાં લોકોનો મકાન ડૂબે નહીં એવું કરવું જોઈએ. અને લોકો અત્યારે પરિસ્થિતિ એ ખરાબ છે કે કોઈના ઘરમાં ચૂલા હરગે એમ નથી. અનાજ ખરાબ થઈ ગયું છે, અનાજ બધી બગડી ગયું છે, ખાવાનું બધી બગડી ગયું છે. લોકોને ગોદડા ગાડલા, કોઈ ઘરની અંદર વસ્તુ રહી નથી. વાસણો વયાઈ ગયા છે. અહીં બે માળના મકાનો હતા, છતાં એક માળ લગડ અને પાણી ગરી ગયું છે. વાસણો અને અનાજની ઘરવખરી છે તે પલળી ચૂકી છે, છતાં પણ તંત્ર હજુ સુધી આ ગામમાં પહોંચ્યું નથી. દર વર્ષે આ પરિસ્થિતિ હોવાનું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. ત્યારે આપણે અન્ય જે નાગરિકો છે તેમની સાથે વાત કરીશું. આપનો પરિચય અને રાત્રિના લોકોએ કઈ રીતે રાત વિતાવી હતી અહીંયા? રાત બહુ ખરાબ વીતી છે અને પાણીનો બહુ નિકાલ. 4 વાગે અમે મુલાકાત લીધી હતી તો 4 વાગે બહુ ગંભીર હાલત ખરાબ હતી અમારે. બરાબર, લોકો બધે અમુકના ટેકા લઈને એકબીજાને ઘેરે ભાગી ગયા હતા. અચ્છા, આપ ગામના સરપંચ છો તો છેલ્લા 20 વર્ષથી, કાકાએ કીધું 20 વર્ષથી આ પરિસ્થિતિ છે. શું કારણ છે આને આ પરિસ્થિતિ રહી છે? સૌથી વધારે વર્ષોથી આ પરિસ્થિતિ છે, કારણ કે આમાં બધીમાં રસ્તા હાંકડા થઈ ગયા બધી. બરાબર, એટલે પાણી ક્યાં જાય? બધાયનું પાણી ભેગું થઈને અહીંયાથી નીકળે હાંકડામાં. તો એમાં ગામમાં અમે સરપંચ એમાં શું કરી દે તમને? આ હતા ગામના સરપંચ. તેઓનું કહેવું છે રસ્તા હાંકડા થયા છે, તેમને કારણે ક્યાંક ને ક્યાંક હવે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે, પરંતુ લોકોને નુકસાની તો દર વર્ષે વેઠવી પડે છે. આપણી સાથે અન્ય નાગરિક છે, તેમની સાથે વાત કરીશું. રાત કઈ રીતે લોકોએ વિતાવી હતી એટલું કહો મને. બહુ ગંભીર હાલત હતી રાતના 4 વાગ્યા પછીના, અને લોકોમાં એવી પરિસ્થિતિ હતી અને ગંભીર પરિસ્થિતિ, મતલબ બહુ જોરદાર વરસાદ, વીજળી સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ, અને નુકસાની પણ જાતી વેઠવી પડી છે. ઘરોમાં નુકસાન લગભગ મારા ખ્યાલમાં તો 150 થી 200 ઘરોમાં નુકસાની થઈ છે. અને દર વર્ષે પાણીની પરિસ્થિતિ આ જ છે અને આમાં કોઈ તંત્ર ધ્યાન નથી દેતું. દર વર્ષે લોકોના ઘરમાં બધામાં પાણી ગરી જાય છે, પણ નાના માણસો, અનુસૂચિત જાતિના લોકો છે, પછી અહીંયા કોળી સમાજ છે, ઓબીસી છે, એવા બધી વસવાટ કરે છે. દર વર્ષે આ પરિસ્થિતિ હોય અને નુકસાની તો છે જ. સરપંચ, આનો કોઈ નિકાલ નથી કાયમી આવી શકે એમ? કારણ કે દર વર્ષે આ પરિસ્થિતિ થાય છે. દર વર્ષે પરિસ્થિતિ આ જ રહે છે. બરાબર, આનો બીજો નિકાલ તો શું કરવો કે પાઇપલાઇન તો ગટર તો ન નીકળે મોટી ગામની અંદર. તો આ હતા ગામના સરપંચ અને તેઓનું કહેવું છે કે આમનો કોઈ જ નિકાલ નથી, પરંતુ લોકોને દર વર્ષે આને આ પરિસ્થિતિ છે તે સહન કરવી પડે છે. જોકે લોકો કહી રહ્યા છે કે હજુ અત્યારે પણ ગામની અંદર પાણી છે અને આ પાણીમાં ઘણું બધું નુકસાન થયું છે. 200 થી 250 ઘર છે કે જેમની અંદર તેઓની જે ખાવાની ઘરવખરી હતી તે પણ પલળી ચૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીને કારણે અને લોકો કહી રહ્યા છે કે અહીંયા કોઈ ન આવવાને કારણે લોકોને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.